શ્રી બળિયા હનુમાનજી મંદિર દેવસ્થાન ભક્તોની આસ્થાનું જીવંત કેન્દ્ર બન્યું. કુદરતી વાતાવરણમાં ભક્તિ અને પ્રસાદનો અનોખો સંગમ. પાટણ શ્રી બળિયા હનુમાનજી મંદિર દેવસ્થાન આજે હજારો ભક્તોની અડગ શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થાનું પવિત્ર કેન્દ્ર બની રહ્યું છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ દેવસ્થાનમાં પક્ષીઓના મધુર કલરવ વચ્ચે ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત થાય છે. હરિયાળીથી ઘેરાયેલા આ પવિત્ર પરિસરમાં પ્રવેશતા જ મન પ્રસન્ન બની જાય છે અને ભક્તિભાવ આપોઆપ જાગૃત થાય છે. ગત શનિવારે શ્રી સોની મિતેશભાઈ ચંદ્રકાંતભાઈ તથા તેમના પરિવારજનોની મનોકામના પૂર્ણ થતાં તેમણે પરિવાર સાથે શ્રી બળિયા હનુમાનજી દાદાની આરતી ઉતારી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સર્વે ભક્તો માટે ગુંદી, દાળ ઢોકળી તથા ભાતના ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વૈષ્ણવ હરિદાસજી મહારાજની સુંદર વ્યવસ્થા અને માર્ગદર્શન હેઠળ સાંજે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી હનુમાન ચાલીસાના પાઠ, સીતારામ ધૂન, સંક્ષિપ્ત રામાયણ કથા તથા વિવિધ ધાર્મિક પ્રસંગોના રસપાન સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભજન, કીર્તન અને પક્ષીઓના કલરવનો સંગમ ભક્તોના તનમનને અદ્ભુત શાંતિ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવી રહ્યો હતો. મંદિર ખાતે આવેલા યજ્ઞકુંડની આસપાસ અનેક ભક્તો પોતાની મનોકામના લઈને 11, 21 અથવા વધુ પ્રદક્ષિણાઓ કરી હૃદયપૂર્વક શ્રી બળિયા દાદાની પ્રાર્થના કરી છે. ભક્તોનો અડગ વિશ્વાસ છે કે દાદા ભાવનાના ભૂખ્યા છે અને જેવો ભક્તનો નિષ્કપટ ભાવ હોય તે પ્રમાણે તેમની મનોકામનાઓ પૂર્ણ કરી છે. સોની મિતેશભાઈએ પણ માત્ર 2-3 શનિવાર સતત દાદા સમક્ષ પ્રાર્થના અને અરજી કરતા તેમની મનોકામના પૂર્ણ થઈ હોવાનું ભાવ વિભોર થઈ જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે દાદાના ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. મંદિરમાં નિયમિત આવનારા ભક્તો નવા આગંતુકોને પણ શ્રી બળિયા દાદા સમક્ષ પોતાની લાગણી અને મનોકામના વ્યક્ત કરવા પ્રેરણા આપી છે. ભક્તોની દાદા સુધી તેમની પ્રાર્થના પહોંચાડવામાં સહયોગ આપનારા મંદિરના સેવકો પણ આંગળી ચીંધ્યાનું પુણ્ય પ્રાપ્ત કરી ધર્મસેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. શ્રદ્ધા, સેવા, ભક્તિ, કુદરતી સૌંદર્ય અને માનવતાના મૂલ્યોનું અનોખું સંમિલન બની રહેલું શ્રી બળિયા હનુમાનજી મંદિર દેવસ્થાન ભક્તોના જીવનમાં આશા, વિશ્વાસ અને આધ્યાત્મિક શક્તિનો પ્રકાશ ફેલાવી રહ્યું છે. Come